હમણાં જ મારી સાસુનો ફોન આવ્યો હતો. તેઓ કહી રહ્યા હતા કે મુકેશ કાલે જ તારી પાસે પહોંચી જશે. તેની નોકરી શહેરમાં લાગી ગઈ છે. આ સાંભળીને હું થોડી પરેશાન થઈ ગઈ. કારણ કે હું નાના સમા ફ્લેટમાં એકલી રહેતી હતી અને મારા પતિ બીજા દેશમાં ગયા હતા. હું શહેરમાં રહેવા માંગ હતી કારણ કે હું ગામથી આવી હતી. સૌરભની નોકરી પહેલા શહેરમાં જ હતી. લગ્ન થતાં જ તેમણે મને પણ શહેર લઈ આવ્યા. બીજે શહેર લઈ આવ્યા પણ પછી કંપનીએ કે મને ગામ પાછી મોકલી દો. હું સસરાલમાં રહી લઈશ. પણ તેઓ કહેતા કે ના, તું મારા આ જ ફ્લેટમાં રહેશે. છેલ્લા 3 મહિનાથી હું એકલી જ ફ્લેટમાં રહી હતી. હવે તો પડોશીઓ સાથે સારી ઓળખાણ થઈ ગઈ હતી. દિલ પણ લાગી ગયું હતું. પણ દેવર આવવાનું સાંભળીને હું પરેશાન થઈ ગઈ. જો મારા પતિ અહીં હોત તો મને કોઈ ચિંતા ન હોત. પણ દેવરનું મારી સાથે એકલા રહેવું મને ઠીક ન લાગતું. છતાં હું સાસુના છીત ન હતી. છતાં હું સાસુને ના પણ કહી શકતી ન હતી. રાતે જ્યારે સૌરભનો ફોન આવ્યો ત્યારે મેં તેમને સાસુની વાત છે. ભાઈ રહેશે તો મને તારી ચિંતા નહીં રહે. મેં કહ્યું, સૌરભ પણ હું કેવી રીતે એકલી તેની સાથે એક ઘરમાં રહી શકું? મારી વાત સાચું અર્થ છે તારો. મારી વાત સાંભળીને તેઓ ગુસ્સે થઈ ગયા. તને તેનાથી શું ખતરો હોઈ શકે? જે ગુસ્સે અને કડવા શબ્દોથી તેમણે મને દાટ્યું, હું આગળ કંઈ બોલી જ ન શકી. ફોન કાપીને હું સૂઈ તો ગઈ પણ ઊંઘ આવતી ન હતી. વારંવાર ગુસ્સો આવતો. મુકેશ મારા ઘરે આવવું અને પછી અહીં જ રહેવું. મને એક આંખે પણ સારું ન લાગતું. મન થતું કે સાસુને ફોન કરીને સ્પષ્ટ ના કહી દઉં કે મુકેશને અહીં રોકવાની કોઈ જરૂર નથી. શહેરમાં હોટલ છે, તે હોટલમાં રહી શકે. મારી પરવરિશ જ એવી ન હતી કે હું મોટાઓ સાથે આ રીતે વાત કરું. છતાં અંદરથી ખૂબ ગુસ્સો હતો. મને મુકેશ શરૂઆતથી જ પસંદ ન હતો. મમ્મીએ પોતાની સૌથી પ્યારી સહેલી વિનીતાના દીકરા સૌરભ સાથે મારી લગ્નમાં જ નક્કી કરી દીધી હતી. હું તેમને બાળપણમાં જ નક્કી કરી દીધી હતી. હું તેમને વધારે ઓળખતી ન હતી. પણ જ્યારે અમારા ઘરે કોઈ કાર્યક્રમ હોત અથવા મમ્મી સહેલીગા થતા અને મારી મુલાકાત સૌરભ સાથે થઈ જતી. તે ખૂબ સુલઝેલા સ્વભાવના માણસ હતા. પણ મુકેશ એટલો જ વાતુણિયો અને થોડો લોફર પ્રકારનો છોકરો હતો. છોકરીઓ સાથે હસીને વાત કરવી, તેમની આસપાસ ફરવું અને ખૂબ મજાક કરવી એ તેની આદત હતી. ગામની છોકરીઓ પાસેથી મેં તેના વિશે જે સાંભળ્યું હતું તેને કારણે હું તેને નજરે પણ જોવા માંગતી ન હતી. જ્યારે અમે મોટા થયા અને ભણીને મુક્ત થયા ત્યારે માતા પિતાએ મળીને મારી અને સૌરભની લગ્ન કરી દીધી. અમારી લગ્નને હજુ ઘણો સમયનો જ થયા હતા. સૌરભની એક વાત મને ખૂબ અજીબ લાગી હતી. લગ્નની પહેલી રાતે પણ તેમણે મને હાથ નહોતો લગાડ્યો. કહેવા લાગ્યા કે ભલે અમારી લગ્ન બાળપણથી નક્કી હતી, પણ અમે એકબીજાને સારી રીતે ઓળખી નથી. હું ઈચ્છું છું કે પહેલાં અમે એકબીજાને સમજીએ, ત્યાર પછી જ શરૂઆત કરીશું. પણ હું સૌરભની વાત માની ગઈ. લગ્નના 15 દિવસ પછી જ તેઓ મને શહેર લઈ આવ્યા અને હજુ સુધી અમારા વચ્ચે કોઈ સંબંધ નહોતો બન્યો. પછી 15 દિવસ કોઈ શહેરમાં રહી શક્યા કે કંપની તરફથી સૌરભને વિદેશ જવું પડ્યું. અને હવે 3 મહિનાથી સૌરભ વિદેશમાં જ હતા અને હું અહીં ફ્લેટમાં એકલી રહેતી હતી. આજની ખબરે મને અંદરથી બેચેન કરી દીધી હતી. મારા દેવર મુકેશનું મારા ઘરે આવવું અને તેની સાથે એક જ ઘરમાં રહેવું. નોકરી લાગી જવાનો અર્થ એ જ હતો કે તે હવે ઘણા મહિના સુધી અહીં રહેશે. કદાચ નોકરી પાકી થઈ જાય તો હંમેશા માટે જ અહીં રહે. અને સૌરભ તો 6 મહિના પહેલાં આવવાના નહોતા. હું વિચારીને પરેશાન થઈ રહી હતી. બીજા દિવસે મેં તેની પસંદનું ખાવાનું બનાવ્યું. કારણ કે સાસુએ ખાસ કહ્યું હતું કે મુકેશને રાજમા અને કઢાઈ પનીર ખૂબ ગમે છે. તેથી તેની પસંદનું ચોખા બુંદીનું રાયતું. ઘંટડી વાગી. મને ખબર હતી કે મુકેશ જ હશે. મેં દરવાજો ખોલ્યો તો તે સામે મુસ્કરાતો મને જોઈ રહ્યો હતો અને નિર્ભયપણે પોતાનું બેગ લઈને અંદર આવી ગયો. કહેવા લાગ્યો, ઓહો, આ બસનો પ્રવાસ પણ મસ્ત સુઈશ. પછી મને કહેવા લાગ્યો, ભાભી, મારો રૂમ કયો છે? મારા આ ફ્લેટમાં માત્ર 2 જ રૂમ હતા. મેં બીજા રૂમ તરફ ઇશારો કર્યો. તે રૂમમાં વધારે ફર્નિચર નહોતું. તેણે એક નજરે જોયું અને કહેવા લાગ્યો કે હું અહીં નહીં રહી શકું. એમ કરો, તમે અહીં સૂઈ જાઓ. મને તો બેડ પર જ ઊંઘ આવે છે. એમ કહીને તે આરામથી મારા રૂમમાં ચાલ્યો ગયો. હું તેને આશ્ચર્યથી જોતી રહી. તે સમયે હું તેની સાથે દલીલ કરવાના મૂડમાં બિલકુલ નહોતી કે શું વિચારશે કે ભાભીએ આવતા જ દલીલ શરૂ કરી દીધી. તે મારાથી માત્ર 1 વર્ષ નાનો હતો પણ કદકાઠીને કારણે મારાથી મોટો જ લાગતો. મેં ખાવાનું ગરમ કર્યું. ત્યાં સુધીમાં તે નાહી ધોઈને આવી ગયો. તેની પસંદનું બધું ટેબલ પર મૂક્યું. એટલું બધું ખાવાનું જોઈને તે ખુશ થઈ ગયો. કહેવા લાગ્યો, તમારા હાથમાં તો ખૂબ સ્વાદ છે. હું તો પહેલી વાર જ તમારા હાથનું ખાવાનું ખાઈ રહ્યો છું. કારણ કે લગ્ન પછી તરત જ તમે શહેર આવી ગયા હતા. આ કહ્યા પછી તે કહેવા લાગ્યો કે હું તમારા માટે ગિફ્ટ લાવ્યો છું. ચાલો આવો, હું તમને બતાવું. બિના કોઈ ઝીઝકના તેણે મારો હાથ પકડ્યો અને મને રૂમમાં લઈ ગયો. મેં ગુસ્સે કહ્યું, મારો હાથ છોડો. તે કહેવા લાગ્યો, પહેલાં તમને ગિફ્ટ તો બતાવી દઉં. પછી તેણે મને એક ફેન્સી સૂટ આપ્યો. આ તમારા માટે. મેં તેના હાથમાંથી સૂટ લઈને મૂકી દીધો. પણ જેવો તે છોકરો હતો, મેં એ જ વિચાર્યું કે મારે તેનાથી દૂરી રાખવી જોઈએ.
પણ હું નહોતી જાણતી કે મેં મારી જિંદગી કેવા નરકમાં નાખી દીધી છે. રાતે મુકેશ રૂમમાં જ સૂઈ ગયો. મેં વિચાર્યું કે બીજા દિવસે તેને કહીશ કે મને મારા રૂમની આદત છે. જો તેનું કે બીજાલી હોય તો તે સોફા હોલમાં મૂકીને ડ્રોઈંગ રૂમને જ પોતાનો રૂમ બનાવી લે. કોણ જાણે તે ક્યાં સુધી અહીં રહે. પણ સવારે જ્યારે હું ઉઠીને બહાર આવી તો તે જઈ ચૂક્યો હતો. પણ બપોરે જ તે ખુશી ખુશી ઘરમાં દાખલ થયો. કહેવા લાગ્યો, મારી નોકરી પાકી થઈ ગઈ છે, કાલથી જોઈન કરી લઈશ. એમ કહીને તે લોફર અંદાજથી સોફા પર બેસી ગયો અને સામે રાખેલી ટેબલ પર પગ મૂકી દીધા. કહેવા લાગ્યો, ખૂબ થાકી ગયો છું, મને એક કપ ચા બનાવી આપો. હું તેની ભાભી હતી. મેં તેને ચા બનાવી આપી અને કહ્યું કે મને મારા રૂમની આદત છે, તેથી તમે ડ્રોઈંગ રૂમને પોતાનો રૂમ બનાવી લો. પણ હું નહોતી જાણતી કે મારી આ વાતનો તે આવો જવાબ પણ આપી શકે. તે કહેવા લાગ્યો, જો તમે ઈચ્છો તો આપણે એક જ રૂમમાં એડજસ્ટ કરી શકીએ. આ સાંભળીને તો મારું માથું ફરી ગયું. મેં ગુસ્સે તેને જોયો તો તે હસવા લાગ્યો. કહેવા લાગ્યો, હું મજાક કરી રહ્યો હતો. હું ઉઠીને કિચનમાં જવા લાગી ત્યારે તે કહેવા લાગ્યો છો, સાચે જ જ્યારે ગુસ્સાથી તમારા ગુસ્સામાં ખૂબ સુંદર લાગો છો. સાચે જ જ્યારે ગુસ્સાથી તમારા ગાલ અને નાક લાલ થઈ જાય છે કે? વાત અધૂરી જ છોડીને તે શરારતથી મુસ્કરાવા લાગ્યો. હું જાણતી હતી કે તે કેવી પ્રકારની વાતોનો આદી છે. ભલે સામેનો તેની આવી વાતોથી પરેશાન થતો હોય, તે બાજ નહોતો આવતો. હું રાતનું ખાવાનું બનાવી રહી હતી અને તે પ્રકારની અંગ્રેજી મૂવી તે જોઈ રહ્યો હતો. પણ જે પ્રકાજો મને કિચન સુધી સંભળાતી હતી તેની બેશરમી પર મન થયું કે તેને ખરી ખોટી સંભળાવી હતી. તને તમેશરમી પર મારું મન થયું કે તેને ઘરમાં તારી ભાભી હાજર છે. પણ હું ચૂપ રહી. કંઈ કહી ન શકી. રાતનું ખાવાનું બનાવીને હું મારા રૂમમાં ચાલી ગઈ. રૂમની હાલત જોઈને મારું માથું ફેટી લઉં. આખા રૂમમાં તેના કપડાં વેરાયેલા પડ્યા હતા, ક્યાંક તોલિયો, ક્યાંક જૂતા. મને જેટલી સફાઈ ગમતી તે એટલો જ ગંદો માણસ હતો. મેં તેના બધા કપડાં ઉપાડી લીધા અને ધોવા માટે મશીનમાં નાખી દીધા અને તેનું બેગ બંધ કરીને બહાર હોલમાં મૂકી દીધું. બીજા જ દિવસે તેણે રૂમમાં બેડ લાવીને મૂકી દીધું હતું. હું મુકેશના ઘરેને દરવાજો લોક કરીને બેસી ગઈ હતી કે જ્યારે આ ખાઈને સૂઈ જશે ત્યારે જ રૂમમાંથી બહાર નીકળીશ. જેટલું મારું તેની સાથે ઓછું મળવું એટલું જ વધારે સારું, કારણ કે તે એક નંબરનો બદતમીજ માણસ હતો. પણ મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેણે મારા દરવાજા પર ટકોરા મારવા શરૂ કર્યા. મેં દરવાજો ખોલ્યો તો તે કહેવા લાગ્યો કે ખાવાનું તો ટેબલ પર લગાવી દો. ક્યારથી ભૂખ લાગી છે અને તમે છો કે તમારું તો ટેબલ બહાર બેઠો છે. મેં કહ્યું, બધું તો તૈયાર છે, તમે પ્લેટમાં નાખીને ખાઈ લો. આ તો તમે પોતે પણ કરી શકો છો. મારી વાત સાંભળીને તેનામાં માથું હલાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કરી તો હું ઘણું કહી શકું છું. પણ એમ કહીને તે ફરીથી મુસ્કરાવા લાગ્યો. તેની આ મુસ્કાન મને ઝેર લાગતી. પછી મારી થોડી નજીક આવીને કહેવા લાગ્યો, મને આ કામોની આદત નથી, તેથી મને તકલીફ તો થશે, પણ આ બધા કામ તમારે જ કરવા પડશે. ચાલો જલ્દી આવો અને ખાવાનું લગાવો. મને ખૂબ ભૂખ લાગી છે. મેં તેને ગુસ્સે જોયો અને કિચનમાં ચાલી ગઈ. ખાવાનું ભૂખ લાગી દીધું. હું તેની સામે બેસીને ટેબલ પર લગાવી દીધું તેથી મારી પ્લેટ બનાવી અને મારા રૂમમાં જવા લાગી ત્યારે તે કહેવા લાગ્યો, આ શું વાત થઈ? અહીં મારી સામે બેસીને ખાઓ. હું તમને ખાઈ તો નહીં જાઉં. વાસ્તવમાં હું વેજીટેરિયન છું અને તેથી તમે પોતાને સુરક્ષિત અનુભવો કે હું તમને નહીં ખાઉં. એમ કહીને તે જોરથી હસી પડ્યો. કહેવા લાગ્યો, ભાભી છો તમે, મારી સાથે વાત કરો છો ના? કંઈ કહો છો? હું તો ખૂબ બોર થઈ ગયો છું. મને તો લાગે છે કે ભાઈ પણ બીજા દેશ એટલા માટે ભાગી ગયા છે કારણ કે તમે તેમની સાથે પણ આવું જ એટલા માટે ભાગી ગયા છે. ત્યારે જ તમે તેમ સાથે પણ આવું જ વરપડ્યું હશે તમારાથી. તેની આવી વાતો સાંભળીને મારી બરદાસ્ત ખતમ થઈ ગઈ. મેં કહ્યું, તમે તમારા કામથી કામ રાખો તો વધારે સારું. તમને ખાવાનું મળી રહ્યું છે, બસ તે ખાઈ લો. હું ક્યાં બેઠી છું, શું કરું છું, શું નથી કરતી તેનો તમને કોઈ અર્થ ન હોવો જોઈએ. મને ગુસ્સે બોલતી જોઈને તે ફરીથી હસવા લાગ્યો. કહેવા લાગ્યો, આ વાત તમને પહેલાં પણ કહી છે કે ગુસ્સામાં તમે વધારે સારી લાગો છો. કાશ કે સૌરભની જગ્યાએ હું હોત તો. તેની આ વાત સાંભળીને મને આગ લાગી ગઈ. મેં કહ્યું, તમને શરમ નથી આવતી આવી વાતો કરતા? તે કહેવા લાગ્યો, કેવી શરમ? જાણો છો દેવર ભાભીમાં કેવી કેવી મજાક અને વાતો ચાલે છે. પણ તમે તો કદાચ ખૂબ બોર પ્રકારની છોકરી છો. થોડું મારી સાથે સમય વિતાવો તો તમને પણ અંદાજ આવે કે જિંદગી કેટલી સુંદર છે. એમ કહીને તે એક પછી એક રોટલીના કોળિયા મોંમાં નાખી રહ્યો હતો. હું બસ તેને આશ્ચર્યથી જોઈ શકતી હતી. તે જ તમને તમીજ શીખવશે કે ભાભી સાથે કેવી રીતે વાત કરવી. મને લાગ્યું હતું કે આ વાત પર તે પોતાનું વર્તન થોડું સુધારી લેશે, પણ એમ ન થયું. તેને તો કોઈ વાતની પરવા જ નહોતી. મેં ફોન પર સૌરભને મુકેશ વિશે બધું કહ્યું, પણ સૌરભ પણ અજીબ માણસ હતા. કહેવા લાગ્યા કે તું ખોટું વિચારે છે, તે એવો નથી. તેમને પોતાના ભાઈ પર ન જાણે કેમ એટલો ભરોસો હતો. એક સાંજે જ્યારે મુકેશ ઓફિસથી ઘરે આવ્યો ત્યારે કહેવા લાગ્યો, સાંભળો, મારા માથામાં ખૂબ તીવ્ર દુખાવો છે. એમ કરો, મારા માથાની હળવી મસાજ કરી આપો, ત્યાર પછી જ હું ખાઈશ. મને તેની વાત પર ગુસ્સો આવ્યો. તે તો એવા હકથી વાત કરતો જાણે તે મારો પતિ હોય અને હું તેની પત્ની.
આજ સુધી તેણે ક્યારે મને ભાભી કહીને બોલાવ્યું નહોતું. મેં કહ્યું, તમે કોઈ પેનકિલર ખાઈ લો અને થોડી વાર પછી ખાઈ લેજો. જ્યારે માથાનો દુખાવો રોકાઈ જાય ત્યારે પણ તે પણ જીદ પર આવી ગયો. કહેવા લાગ્યો, ના, તમે જ મારા માથાની મસાજ કરશો. ત્યારે જ મારા માથાનો દુખાવો ઠીક થશે, નહીં તો હું ભૂખ્યો જ સૂઈ જઈશ. મજબૂરીમાં હું તેના રૂમમાં તેલની શીશી લઈને ગઈ અને તેના માથા પર તેલથી હળવી મસાજ કરવા લાગી. તે બેડ પર સૂતો હતો અને હું તેની બીજી બાજુ બેસીને તેના માથાની મસાજ કરી રહી હતી. તે મને એકધારી નજરે જોઈ રહ્યો હતો. 1-2 વાર મારી નજર તેની અનંત શરારત ભરેલી હતી. મને તેની આ રીતે જોવાથી ગુસ્સો આવવા લાગ્યો. મેં કહ્યું, તમે આરામથી મસાજ કરાવો અને તમારી આંખો નીચે રાખો. તમે મને આમ ઘૂરી ઘૂરીને શું જોઈ રહ્યા છો? મારી વાત સાંભળીને તે જોરથી હસી પડ્યો. કહેવા લાગ્યો, જોઈ રહ્યો છું, તમે કેટલી માસૂમ અને પ્યારી છો. તમને જોતાં જ મારું દિલ મારા વશમાં નથી રહેતું. મેં ગુસ્સે તેલની બોટલ ત્યાં જ મૂકી અને રૂમમાંથી નીકળવા લાગી. કહેવા લાગ્યો, અરે, હું તો મજાક કરી રહ્યો હતો. તમે તો નારાજ થઈ ગયા. મસાજ તો કરી આપો. સાચે જ ખૂબ મજા આવી રહી હતી. મેં તેની એક પણ ના સાંભળી અને રૂમમાંથી બહાર નીકળી આવી. દરવાજો બંધ કરતા પહેલા મેં કહ્યું કે ખાવાનું ટેબલ પર લગાવી દીધું છે, ખાઈ લેજો. હું સૂવા જઈ રહી છું. હું મારા રૂમમાં આવીને દરવાજાનું લોક લગાવીને બેડ પર સૂઈ ગઈ. છતાં મારા કાન બહાર તરફ જ લાગેલા હતા. ખબર નહોતી કે તે ખાશે પણ કે એમ જ ભૂખ્યો સૂઈ જશે. મને તેનાથી લાખ નફરત હોય, પણ હું નહોતી ઈચ્છતી કે તે ભૂખ્યો સૂએ. તેથી મારા કાન બહાર તરફ લાગેલા હતા. લગભગ અડધા કલાક પછી મને બહાર વાસણોના ખટખટાટની અવાજ આવવા લાગી અને મારા દિલને સુકૂન મળ્યો અને હું આરામથી સૂઈ ગઈ. રાતનો ન જાણે કયો પહોર હતો કે મને કંઈક અજીબો શોર સંભળાયો અને લાગ્યું જાણે મારા રૂમની બાલ્કનીમાં કોઈ હાજર છે. મને કોઈના ચાલવાની આહટ સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. હું એકદમ હડબડાટમાં ઉઠી બેઠી. હું કાપતા હાથોથી લવાની આહટ સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. બંનેના હાથમાં પિસ્તોલ હતી. મારું જોયું તો ત્યાં 2 માણસ હાજર હતા. મારું દિલ ધક્કો ખાઈને રહી ગયું. એટલે કે અમારા ઘરમાં ચોર ઘૂસી આવ્યા હતા અને મારી બાલ્કનીનો દરવાજો મારા રૂમમાં ખુલતો હતો. ચોર મારા રૂમની બાલ્કનીમાં હતા અને મારી બાલ્કનીનો દરવાજાની બરાબર સામે ઊભા હતા. તે કેટલાક પળમાં જ દરવાજો ખોલીને અંદર આવી શકતા. મને યાદ નહોતું કે દરવાજાનું ગેટ અંદરથી લોક છે કે ખુલ્લું, અને મારી પાસે એટલો સમય પણ નહોતો કે હું જઈને દરવાજો ચેક કરું. ત્યાં સુધીમાં તે ચોર અંદર આવીને મને પકડી લેત. મેં ભલાઈ એમાં સમજી કે હું જલ્દીથી રૂમનો દર ખોલીને બહાર તરફ દોડી પડી. રૂમમાંથી બહાર નીકળતા પહેલાં મેં રૂમને બહારથી લોક કરી દીધો હતો. પણ આ મારી ગેરસમજ હતી, કારણ કે મારા રૂમમાં બારી હતી અને તે બારીને અંદરથી ખોલીને રૂમની કુંડીને બહારથી સહેલાઈથી ખોલી શકાતી. હું હડબડાટમાં મુકેશના રૂમના દરવાજાને ખખડાવવા લાગી. તે પણ ઊંઘમાંથી ઉઠ્યો અને મુશ ખોલીને મને આશ્ચર્યથી જોવા લાગ્યો. મારા ચહેરાની બદહવાસી જોઈને તે પૂછવા લાગ્યો, શું થયું છે? હું તરત જ તેને પાછળ ધકેલીને તેના રૂમમાં આવી ગઈ. મેં તેના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો અને કુંડી પણ લગાવી દીધી. આ જોઈને તે ખૂબ હેરાન હતો. મારી હાલત ઠીક નહોતી. ડરને કારણે હું કંઈ બોલી ન શકી રહી હતી. મેં મુશ્કેલીથી કહ્યું કે મારા રૂમમાં ચોર કે રૂમના દરવાજા પર ટકોરા થયા. આ સાંભળીને તો મારી રહેલી હિંમત પણ જવાબ આપી ગઈ. પોતાના રૂમની ટકોરાની અવાજ સાંભળીને મુકેશ પણ ગભરાઈ ગયો. પણ મારી હાલત તો એવી હતી કે મારું દિલ જ ધબકવાનું બંધ થઈ ગયું હોય, અને પછી હું નહોતી જાતી સાથે ચોંટી ગઈ અને તેની કમરને બંને હાથો જકડી લીધી. મેં કહ્યું, બહાર ચોર છે. આ લોકો મારા રૂમમાં હતા. ડરથી મને લાગતું હતું કે કદાચ મારી જાન જ નીકળી જશે. મને મારી આ ભૂલનો બિલકુલ અહેસાસ નહોતો કે હું શું કરી રહી છું. હું કસીને મુકેશની કમરને જકડી રહી હતી અને તેની છાતી સાથે ચોંટીને ડરથી કાંપી રહી હતી. કદાચ હું ખૂબ વધારે ડરી ગઈ હતી. રૂમમાં ફરીથી ટકોરા થવા લાગ્યા. બહાર જે હતો તે કહેવા લાગ્યો કે દરવાજો ખોલો. મેં મુકેશને કહ્યું કે દરવાજો ના ખોલો. મેં મુકેશને કહ્યું કે દરવાજો ના ખોલો. આ આપણા બંનેને મારી નાખશે. મેં તેમના હાથમાં બંદૂક જોઈ છે. હું તેની છાતી સાથે ચોંટીને, પરેશાન ના થાઓ. આ લોકો આ બધું દરવાજો લોક છે. તેણે મને પોતાનાથી દૂર કરવા માંગ્યું, પણ હું ડરથી તેની છાતી સાથે ચોંટી રહી. તે મને પોતાની સાથે લગાડીને બેડ સુધી લઈ આવ્યો. પછી મને બેડ પર બેસાડ્યો. પોતે પણ મારી બરાબરમાં બેસી ગયો. કહેવા લાગ્યો, ડરો નહીં. હું છું ને દરવાજા પર ફરીથી ટકોરા થયા. આ વખતે ખૂબ તીવ્ર અવાજમાં એક માણસે કહ્યું કે દરવાજો ખોલો, નહીં તો અમે દરવાજો તોડી નાખીશું. આ સાંભળીને મેં તેનો હાથ મારા બંને હાથમાં જકડી લીધો. કદાચ અમારી કિસ્મત જ ખરાબ હતી કે અમારા બંનેના ફોન જ અમારી પાસે નહોતા. હું બદવાસીથી ભાગતી વખતે મારો ફોન મારા રૂમમાં જ છોડી આવી હતી અને મુકેશે પોતાનો ફોન બહાર હોલમાં ચાર્જિંગ પર લગાવ્યો હતો. કારણ કે મુકેશના રૂમમાં બોર્ડ તો હતું, પણ ફોન રાખવાની કોઈ જગ્યા નહોતી. તેથી સૂતા પહેલાં મુકેશ પોતાનો ફોન હોલમાં જ ચાર્જિંગ પર લગાવી દેતો. મેં કહ્યું, તમે બહાર નહીં જશો. તે કહેવા લાગ્યો, આ મારું કંઈ પણ નહીં બગાડી શકે. મારો હાથ છોડો. એમ કહીને તેણે પોતાનો હાથ મારા હાથમાંથી છોડાવી લીધો.
ત્યાર પછી તેણે એક દરાજમાંથી પિસ્તોલ કાઢી. આ જોઈને તો મારું દિલ જાણે અટકી ગયું. મને આ ડર લાગવા લાગ્યો કે ક્યાંક તે વચ્ચે અથડામણ ન થાય. તરત જ ઉઠીને હું મુકેશ પાસે આવી ગઈ. મેં કહ્યું, આ તમે શું કરી રહ્યા છો? તે કહેવા લાગ્યો, હું સારી રીતે જાણું છું. તેમનું મોં તોડવું સારી રીતે જાણું છું. બસ તમે રૂમમાંથી બહાર ના નીકળો. હું રોવા લાગી અને તેને કહેવા લાગી કે ભગવાન માટે તમે ક્યાંય ન જાઓ. એમ ન થાય કે તે તમને મારી નાખે. તે કહેવા લાગ્યો કે તમે પરેશાન ના થાઓ તો તે લોકો રૂમનો દરવાજો ખોલીને અંદર ચોક્કસ આવશે. તેથી અમારે હિંમતથી કામ લેવું પડશે. મને લડવું પણ આવડે છે અને ગોળી ચલાવવી પણ. એમ કહીને તે રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. મેં રૂમનો દરવાજો બંધ કરી લીધો. પછી મને બહાર દલીલની અને ચીસપુકારની અવાજ આવવા લાગી. મારું દિલ ડરથી થરથર કાંપી રહ્યું હતું અને લાગતું હતું જાણે તે લોકો વચ્ચે લડાઈ થઈ રહી છે અને મારું દિલ ઘોડાની જેમ દોડી રહ્યું હતું. જાણે કોઈ બેલગામ ઘોડાની જેમ દોડી રહ્યું હોય. મારા હોઠ સફેદ પડી ગયા હતા, મારી રંગત ઝાંખી પડી હતી. હું બંને મુઠ્ઠીઓ બંધ કરીને બેડ પર બેઠી હતી અને ખરાબ રીતે કંઈ થઈ જાય તો તે લોકો મારી સાથે પણ ન જાણે શું કરશે. ડરથી મારી હાલત ખરાબ થવા લાગી હતી. મને લાગ્યું જાણે મારું દમ ઘૂંટાઈ રહ્યું છે અને ત્યારે જ મને ગોળી ચલાવવાની અવાજ આવી. હું નહોતી જાણતી કે ક્યારે ને રીતે પણ હું હોશની દુનિયાથી બેગાની થઈ ચૂકી હતી. કદાચ ડરથી હું બેહોશ થઈ ગઈ હતી. મારી આંખ પક્ષીઓના કલરવથી ખુલી. એકદમ જ હું ઉઠીને બેઠી તો જોયું કે હું મુકેશના બિસ્તરા પર સૂતી હતી. મારા વાળ પણ વેરાયેલા હતા, પણ આળ પણ વેરાયેલા હતા. પણ હું એકલી તેના રૂમમાં હતી. એકદમ તો મને આ સમજાયું રીતે આવી, પણ પછી રાતનો હાદસો મને યાદ આવવા લાગ્યો અને જેને યાદ કરતાં જ મારા હોશ ઉડી ગયા. મને તો એ પણ ખબર નહોતી કે બહાર શું થયું હતું. હું તરત જ તેના રૂમમાંથી બહાર આવી તો મુકેશ સોફા પર બેસીને સિગારેટ પી રહ્યો હતો. તેના બાજુમાં હોંઠ પર માથા પણ ઘાનું નિશાન હતું. આ જોઈને હું તેની પાસે આવી ગઈ હતી. મેં કહ્યું, તમે અહીં? અને તે લોકો મુકેશ કહેવા લાગ્યો, તે પોલીસની હિરાસતમાં છે. એમ કહીને તે મારી સાથે નજરો ચોરવા લાગ્યો. મેં કહ્યું કે તમારા બાજુ પર શું થયું છે? તે કહેવા લાગ્યો કે લડાઈ દરમિયાન તે લોકોએ મારા પર ગોળી ચલાવી હતી, પણ તે મારા બાજુથી અડીને પસાર થઈ ગઈ હતી. તેથી હું હોસ્પિટલમાં પટ્ટી કરાવીને આવ્યો છું. તમે કદાચ બેહોશ થઈ ગયા હતા, તેથી તમને કોઈ વસ્તુની ખબર નહોતી. પણ હવે તમે બિલકુલ પણ ચિંતા ના કરો, બધું ઠીક છે. તે મારી સાથે નજરો ચોરીને વાત કરી રહ્યો હતો. મેં પણ ભગવાનનો આભાર માન્યો કે ચાલો, મુકેશને કંઈ નથી થયું અને તે લોકો પોલીસની હિરાસતમાં પહોંચી ગયા છે. ખબર નહોતી, દિવસ પછી હું ખૂબ વધારે ડરી ગઈ હતી. હવે તે પહેલાં જેવી શરારત ચૂપચાપ રહેવા લાગ્યો હતો. હવે તે પર હસવું, મારી સાથે મજાક કરવું બિલકુલ બંધ કરી ચૂક્યો હતો. મુકેશને હું જેવો સમજતી હતી તે એવો નહોતો અને હવે તો ખૂબ સંજીદા જેવો થઈ ગયો હતો. મારી સાથે વધારે વાત પણ નહોતો કરતો. ખબર નહોતી કેમ પણ તે ખૂબ વધારે સિગારેટ પીવા લાગ્યો હતો. હું તેની સામે ખાવાનું મૂકતી તો તે કોઈ ઊંડા વિચારમાં ગુમ રહેતો. મારા 2-3 વાર યાદ અપાવ્યા પછી ખાતો. આ વાતને 1 મહિનો વીતી ગયો કે મારી તબિયત ખરાબ જેવી રહેવા લાગી અને એક દિવસ તો મને એટલો જોરનો ચક્કર આવ્યો કે હું લહેરાઈને નીચે પડવાની જ હતી કે મુકેશે મને પોતાની બાહોમાં સંભાળી લીધી. જો મુકેશ મને ટેકો ન આપત તો મારું માથું ટેબલમાં જઈને અથડાત અને હું ખૂબ ખરાબ રીતે ઘાયલ થઈ હોત. કહેવા લાગ્યો, મને ટેકો આપીને સોફા પર બેસાડ્યો. કહેવા લાગ્યો, તમે પોતાનું બિલકુલ ખ્યાલ નથી રાખતા. પોતાનું ખ્યાલ રાખો. કદાચ નબળાઈને કારણે તમને ચક્કર આવ્યો છે. મુકેશ જ મને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. પણ હું ડૉક્ટરના રૂમમાં એકલી જ ગઈ હતી. તેણે કેટલાક ટેસ્ટ લખી આપ્યા. તેની રિપોર્ટ પણ તરત આવી ગઈ. પણ જેવી તે રિપોર્ટ આવી તેણે મારા હોશ ઉડાવી દીધા. તે ડૉક્ટર કહેવા લાગી કે તમે ચક્કર ખાઈને રહી ગઈ. આ સાંભળીને તો હું ચક્કર ખાઈને રહી ગઈ. મારા પતિ તો છેલ્લા 3-4 મહિનાથી મારી સાથે નહોતા અને સૌથી મોટી વાત, મારા પતિએ તો મને આજ સુધી હાથ પણ નહોતો લગાડ્યો. પણ ક્યારે અને કેવી રીતે મને તો બિલકુલ યાદ નહોતું આવતું. મારું મગજ બિલકુલ ખાલી થઈ ચૂક્યું હતું. હું વિચારીને પરેશાન હતી કે તેણે મારી સાથે આવું ક્યારે કર્યું. કારણ કે ના તો હું કોઈ નશાની દવા લીધી હતી, ના જ મને કોઈ એવી નશીલી વસ્તુ ખવડાવવામાં આવી હતી. પછી હું પ્રેગ્નન્ટ. મને યાદ આવવા લાગ્યું કે જે દિવસે અમારા ઘરમાં ચોર ઘૂસી આવ્યા હતા, હું ડરને કારણે બેહોશ થઈ ગઈ હતી. હું ડરને બેહોશ થઈ ગયો હતું અને ત્યાર વાયલો જેવો રહેવા લાગ્યો હતો અને બિલકુલ ચૂપ થઈ ગયો હતો. ક્યાંક એ જ રાતે તો મુકેશે મારી સાથે આ વિચારે તો મારા હોશ ગુમ કરી દીધા. તેણે મારી બેહોશીનો નાજાયજ ફાયદો ઉઠાવ્યો હતો. તે પણ એવા સમયે જ્યારે મને તેના સહારાની જરૂર હતી. મેં મારા વહેતા આંસુ પૂંછ્યા અને ડૉક્ટરના રૂમમાં બહાર આવી ગઈ. તે સામે જ બેઠો હતો. મને જોઈને મારી પાસે આવી ગયો. કહેવા લાગ્યો, શું થયું? ડૉક્ટર શું કહે છે? હું તેને શું જવાબ આપું? મેં તેને કંઈ ન કહ્યું. મેં વિચાર્યું હતું કે તેણે મારી સાથે આવું કેમ કર્યું. હું તેના ભાઈની પત્ની હતી. તેને શરમ આવવી જોઈએ હતી આવું બધું કરતાં, પણ ઘરે જઈને તો મારા હોશ ઉડી ગયા.
સામે જ સૌરભ ઊભા મુસ્કરાઈ રહ્યા હતા. કહેવા લાગ્યા, કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ? હું જોઈને દંગ રહી ગઈ. મારું દિલ ધક્કો ખાઈને રહી ગયું. પણ મેં જોયું કે સૌરભને જોઈને મુકેશ થોડો વધારે પરેશાન જેવો થઈ ગયો હતો. હું સૌરભ પાસે ચાલી ગઈ. તે સમયે હું અંદરથી એટલી દુઃખી અને તૂટી હતી કે મને કંઈ સમજાતું નહોતું કે શું કરું. હું સૌરભ સાથે ચોંટીને રોવા લાગી કે તેમને કેવી રીતે કહું કે તેમના ભાઈએ મને બરબાદ કરી દીધી છે. હું તો મુશ્કેલ સમયમાં તેની પાસે એટલા માટે ગઈ હતી કે મને લાગ્યું હતું કે તે મને પનાહ આપશે, પણ હું નહોતી જાણતી તે મને બરબાદ કરીને રાખી દેશે. સૌરભ મારું માથું સહલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા, હું આવી તો ગયો છું, તને તો ખુશ થઈ જવું જોઈએ, તું રો કેમ રહી છે? પણ બીજી જ પળે જે થયું એવું લાગ્યું કે જમીન આસમાન મારી આંખો નીચે એક થઈ ગયા હોય. કારણ કે થોડી વારમાં મુકેશ પણ સૌરભની નજીક આવી ગયો, પણ ત્યાર પછી જે હરકત તેણે કરી હું ચોંકી ગઈ. તેણે મારો બાજુ પકડ્યો અને એ ઝટકાથી મને સૌરભથી અલગ કરી દીધી. આ જોઈને સૌરભ પણ હેરાન હતા. મને સૌરભથી પાછળ કરીને મુકેશ કહેવા લાગ્યો, દૂર રહો. આનાથી મુકેશના બોલવાનો અંદાજ ખૂબ કઠોર હતો. સૌરભ ગુસ્સે કહ્યું, આ તમે શું કહી રહ્યા છો? અને ત્યાર પછી જે વાત મુકેશે કહી, હરકત કરી પણ કેવી રીતે શકો છો? અને ત્યાર પછી જે વાત મુકેશે કહી, મારા તો પગ તળેથી જમીન નીકળી ગઈ. તે કહેવા લાગ્યો, તમે સારી રીતે જાણો છો કે હું શું કહી રહ્યો છું. આ મારી તમારે ભૂલવી નહીં જોઈએ. તેથી તમે મારી પત્નીને પોતાનાથી દૂર જ રાખો, તેની નજીક જવાનો પ્રયાસ પણ ના કરો. મુકેશના મોંમાંથી આ શબ્દો સાંભળીને હું આશ્ચર્યથી ક્યારેક મુકેશનું તો ક્યારેક સૌરભનું મોં જોઈ રહી હતી. મુકેશના મોંમાંથી આ વાત સાંભળીને મને લાગ્યું કે કદાચ તેનું ગળું જ દબાવી દેશે, કે કદાચ સૌરભ તેનું ગળું જ દબાવી દેશે. પણ સૌરભે કંઈ પણ ન કહ્યું, બલકે સૌરભ પર એક માયુસી ફેલાઈ ગઈ હતી. મુકેશ કહેવા લાગ્યો, યાદ છે ને કે જ્યારે ફેરા થયા હતા તે સમયે ચહેરા પર સેહરો નાખીને તમારી જગ્યાએ મેં ફેરા લીધા હતા. પંડિતજીએ લગ્નના જેટલા પણ મંત્ર અને વિધિવિધાન કર્યા હતા. તે સમયે રાનીનો હાથ મારા હાથમાં હતો, તમારા હાથમાં નહોતો. તમે તો રાની સાથે લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. હા, આ અલગ વાત છે કે મેં આ બધું તમારા કહેવા પર કર્યું હતું, કારણ કે તમને રાની પસંદ નહોતી. તમે વિદેશ ચોક તમને પસંદ હતી અને તેની સાથે જ તમે લગ્ન કરવા માંગતા હતા, અને જેની ખાતર તમે હિન્દુસ્તાન છોડીને ત્યાં ચાલ્યા ગયા હતા. એ જ કહ્યું હતું ને કે અત્યારે ફિલહાલ માટે તમે રાની સાથે લગ્ન કરી લો, કારણ કે તમે પાછા નહીં ફરો અને જેવા કેટલાક વર્ષ વીતી જશે તો પછી તમે રાનીને તલાક આપી દેશો. આ ડ્રામા પણ ખતમ થઈ જશે. મને આ કહો કે તમે પાછા કેમ આવ્યા છો? તમને તો એક વિદેશી છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તમે તેની સાથે જ લગ્ન કરવાના હતા. પછી તમે એકલા પાછા કેમ આવ્યા છો? તમે તે છોકરી સાથે લગ્ન નથી કર્યા. હું તો આ સાંભળીને મારું ગમ ભૂલી બેઠી હતી આ બધું હું શું સાંભળી રહી હતી? કે મને તે છોકરીએ ધોકો આપ્યો છે. સૌરભ કહેવા લાગ્યા કે મને તે છોકરીએ ધોકો આપ્યો છે, તેથી તમે હવે રાનીને તલાક આપી દો. હું તેની સાથે લગ્ન કરી લઈશ. આ સાંભળીને મને લાગ્યું જાણે હું કોઈ રમકડું છું. મેં કહ્યું, મને કહ્યા વગર કયા રમતો રમ્યા છે? એક દુનિયા સામે મારી સાથે લગ્ન કરે છે, કારણ કે તેની માએ બાળપણથી મને તેના નામ સાથે બાંધી રાખ્યું હતું, અને પછી મને બિના હાથ લગાડ્યા જ ઇંતજારનું કહીને બીજા દેશ ચાલ્યા જાય છે. પછી બીજો ભાઈ આવીને મારી સાથે સમય વિતાવે છે, બિના મને કહ્યા મારી સાથે સંબંધ બનાવે છે. હું તો તડપી રહી હતી કે દેવરની હવસની નિશાની પોતલમાંથી પાછી આવી છું, પણ મને ખબર નહોતી કે મારી સાથે કયો ઘીણો રમત ખેલાયો છે. આ વાત સાંભળીને તો મારી સાથે ઘીણો ખેલાયો છે. આ વાત સાંભળીને તો મુકેશ અને સૌરભ બંને જ હેરાન થઈ ગયા હતા. હું ફૂટી ફૂટીને રોવા લાગી. મેં સૌરભ કહેવા લાગ્યા, આ તમે શું કર્યું છે? તમને શરમ નથી આવી? મુકેશના શબ્દો વધારે તીવ્ર હતા. કહેવા લાગ્યો કે આ મારી પત્ની છે, તેથી મને મારા કોઈ પણ કામ પર કોઈ શર્મિંદગી નથી. આ અલગ વાત છે કે જ્યારે મેં રાની સાથે ફેરા લીધા હતા તે સમયે મારા દિલમાં રાની માટે કંઈ પણ નહોતું, પણ હવે હું રાની સાથે મોહબ્બત કરવા લાગ્યો છું અને તેના વગર જીવવાનું વિચારી પણ નથી શકતો. એમ કહીને તેણે મારો હાથ પકડ્યો અને ઘરમાંથી બહાર લઈ ગયો. મને તમારી સાથે પણ નથી રહેવું. તમે ધોકેથી મારી સાથે લગ્ન કરી અને પછી મારી બેહોશીનો નાજાયજ ફાયદો પણ ઉઠાવ્યો. પણ મુકેશે મારી કોઈ વાત ન સાંભળી અને મને ગામ લઈ ગયો. મુકેશે જ મારી સાસુને અને મારા માતા પિતાને સારી હકીકત કહી હતી. સારી હકીકત જાણીને બધા લોકો હેરાન રહી ગયા હતા. બધાએ સૌરભ અને મુકેશને ખરાબ ભલા કહ્યા હતા. સૌરભ સાથે તો મારી સાસુએ વાત કરવી જ બંધ કરી દીધી હતી. સૌરભ પણ ગામ નહોતા આવ્યા. તે પોતાના આ ફ્લેટમાં રહીને કોઈ નોકરી કરવા લાગ્યા હતા. અહીં મુકેશ મારું ખૂબ ખ્યાલ રાખતો હતો, મારી દરેક વસ્તુનું ખ્યાલ રાખતો, પણ હું તેને સીધા મોં ખરાબ પણ નહોતો માનતો. મારું ખ્યાલ રાખતો રહ્યો. પણ 6 મહિના પછી જ મેં એક મૃત બાળકને જન્મ આપ્યો. બાળક સમયથી પહેલાં જ જન્મ્યું હતું, તેથી તે જીવતું નહોતું. હું જ્યારથી શહેરથી ગામ આવી હતી ખૂબ વધારે ડિપ્રેશનમાં રહેતી હતી. ઠીકથી ખાતી પણ હશે કે મેં બાળકને સમયથી પહેલાં જ જન્મ આપ્યો હતી.
કદાચ એ જ કારણ હશે કે મેં બાળકને સમયથી પહેલાં જ જન્મ આપ્યો હતો. મુકેશ મને શહેરની એક સૌથી સારી હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. મારી હાલત પણ ઠીક નહોતી અને જ્યારે મારી તબિયત થોડી સંભળાઈ ત્યારે મુકેશે એક ડીએનએ રિપોર્ટ મારી સામે મૂકી દીધી, જેથી આ સાબિત થયું કે આ બાળક તેનું નથી. તે કહેવા લાગ્યો, જે રાતે તે ડાકુઓ આવ્યા હતા તેમણે મારા માથા પર પિસ્તોલથી માર્યું અને હું બેહોશ થઈ ગયો હતો. હું નથી જાણતો કે પછી શું થયું હતું અને હું બેહોશ થઈ ગયો હતો, પણ જ્યારે મને હોશ આવ્યો ત્યારે તે બંને ઘરમાંથી જઈ ચૂક્યા હતા. રૂમનો દરવાજો તૂટેલો હતો અને જ્યારે હું રૂમમાં આવ્યો ત્યારે તમારી હાલત જોઈને હું સમજી ગયો હતો કે તમે ખૂબ જ ખરાબ હાલતમાં બેડ પર સૂતા હતા. મેં જ ખરાબ હાલતમાં બેડ પર સૂતા હતા. જ્યારે મારી રિપોર્ટ મેં જોઈ ત્યારે મને એ જ ઠીક લાગ્યું કે હું તમને પોતાના તરીકે સ્વીકારી લઉં, કારણ કે તમારો આમાં કોઈ કસૂર નહોતો. જે કંઈ થયું તે એક હાદસો હતો. હું પથરાઈ ગયેલી આંખોથી ક્યારેક તેને જોઈ રહી હતી તો ક્યારેક તે રિપોર્ટને. મને સમજાતું નહોતું કે હું ચીસ મારી મારીને આંસુ વહાવું કે પછી ભગવાનનો આભાર માનું, જેને મુકેશના રૂપમાં મને એટલો સારો પતિ આપ્યો હતો. મારી આંખોમાંથી આંસુ નીકળતા જોઈને મુકેશ મારી નજીક આવી ગયો. તેણે પોતાના હાથોથી મારા આંસુ સાફ કર્યા અને મારું માથું પોતાના ખભા પર ટેકવી લીધું. મુકેશનો સ્પર્શ પામતા જ હું વધારે તડપી તડપીને રોવા લાગી. મેં કહ્યું, મુકેશ, મને માફ કરી દો. હું તો તમને ખૂબ જ નીચ માણસ સમજી રહી હતી, પણ તમારી જેવી મહાનતા તો મેં આજ સુધી કોઈમાં નથી જોઈ. મને માફ કરી દો. મુકેશ, ધીમે ધીમે તમને ખૂબ દુઃખ પહોંચ્યું છે. મને માફ કરી દો. ધીમ મારી પીઠને સહલાવી રહ્યો હતો. મેં ક્યારેય તમારા વિશે કંઈ ખોટું નથી વિચાર્યું. મને ખબર હતી કે જે તમારું વર્તન મારી સાથે છે તે કુદરતી છે. કોઈ પણ છોકરી આ બરદાસ્ત ન કરી શકે જે તમારી સાથે થયું હતું. મેં સુકૂનથી આંખો મીચી લીધી. મારા દિલમાં મુકેશ માટે ઢગલો સારો પ્રેમ ઉમટી આવ્યો હતો. ઘરે આવ્યા પછી મુકેશે મારી ખૂબ સંભાળ લીધી હતી. ધીમે ધીમે મારી તબિયત સંભળાઈ ગઈ હતી અને મેં ત્યાર પછી ખુશી ખુશી મુકેશને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો હતો. અમે બંને એકબીજા સાથે એટલો પ્રેમ કરીએ છીએ કે લોકો અમારા પ્રેમની મિસાલ આપે છે. મુકેશની સાથે હું ખૂબ ખુશ છું અને ખુશીથી જિંદગી ગુજારી રહી છું.